ડીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે બંધારણીય સમઘટકો, એરોમેટિક સંયોજનો એની વાત કરી હતી। તો આજે આપણે વાત કરવા જઈશું નવા ટોપિક તરફ। તો આજનો આપણો નવો ટોપિક છે ક્રિયાશીલ સમૂહ। હવે પહેલા હું તમને કહી દઉં કે ક્રિયાશીલ સમૂહ અને તમે ધોરણ 11 સાયન્સની અંદર જો આગળ ભણવાના હોય તો 18 ક્રિયાશીલ સમૂહ છે ટોટલ, પણ અહીંયા આપણી જોડે 4 કે 5 જ ક્રિયાશીલ સમૂહ છે જે તમારે ધોરણ 10 માં અભ્યાસ કરવાનો છે। તો પહેલા તો ક્રિયાશીલ સમૂહ એટલે શું એ સમજો। તો તમે ધારો કે સમજો કે આપણે કાર્બન શૃંખલા હોય, આપણે સમજી લઈએ કે ધારો કે પ્રોપેન હોય, ચલો જસ્ટ ફોર એક્ઝામ્પલ 3 નંબર કોનો છે? પ્રોપેન। તો પ્રોપેન નું આપણે શું લખીએ બંધારણ? CH3 CH2 અને CH3, બરાબર। તો આ પ્રોપેન ની જગ્યાએ હું આવું લખું CH3 CH2 CH2। જુઓ મેં CH3 CH2 CH2 કેમ અહીંયા મેં CH3 ના લખ્યો? કે મેં અહીંયા એક હાઇડ્રોજન નું શું કરી દીધું? વિસ્થાપન, મતલબ એક હાઇડ્રોજન કાઢી દીધો। એક હાઇડ્રોજન કાઢી દીધું એની જગ્યાએ મેં લખ્યું બ્રોમિન, બરાબર। ચલો એની જગ્યાએ હવે 4 નંબર પર છે બ્યુટેન, CH3 CH2 CH2 CH3। આ એનું સામાન્ય આ સ્ટ્રક્ચર થાય। હવે આપણે ધારો કે જાણી લો કે એમાં હું આવું કરું CH3 CH2 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 અને અહીંયા હું લખી દઉં ક્લોરીન Cl। તો અહીંયા સમજો બેટા, હવે ખાસ સમજવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ક્રિયાશીલ સમૂહ। કેમ કે ક્રિયાશીલ સમૂહો જો નહીં આવડતા હોય, એમના નામ નહીં આવડતા તો આગળ ઘણી બધી જગ્યાએ તમને તકલીફ પડી શકશે, બરાબર? ખાસ ધ્યાનથી જુઓ। અહીંયા જુઓ કે અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે હાઇડ્રોકાર્બન સંયોજનો મતલબ હાઇડ્રોજન અને કાર્બન થી બનતા સંયોજનો, બરાબર। પણ અહીંયા જે જોડાયા, અહીંયા ક્લોરીન જોડ્યો, અહીંયા આપણે બ્રોમિન જોડ્યો, બરાબર। તો એની અંદર હાઇડ્રોજન કે કાર્બન છે? ના, હાઇડ્રોજન કે કાર્બન નથી। તો એનો અર્થ શું થયો કે કાર્બન શૃંખલા એ હાઇડ્રોજન અને કાર્બન સિવાયના અન્ય તત્વો સાથે પણ જોડાઈ શકે છે, અને જે અન્ય તત્વો સાથે જોડાય એને જ આપણે શું કહીશું? ક્રિયાશીલ સમૂહ। શું કહીશું? ક્રિયાશીલ સમૂહ। ચલો આપણે નામ આપીએ, વ્યાખ્યા લખીએ પહેલા બેટા, ટોપિક નું નામ આપીશું। ચલો હજી આપણે ડીપમાં જોઈશું, હું તમને ક્રિયાશીલ સમૂહો પણ બતાવીશ કયા કયા આવશે અને એમના અણુ સૂત્રો પણ આપણે જોઈશું। ટોપિક છે આપણો ક્રિયાશીલ સમૂહ। ચલો પહેલા નોર્મલ વ્યાખ્યા લખીએ કે કાર્બન અને હાઇડ્રોજનથી બનતા તત્વના સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે, બરાબર। ચલો હવે એનો અર્થ શું થયો કે કાર્બન અને હાઇડ્રોજન થી બનતા તત્વો એને કેવા હાઇડ્રોકાર્બન સંયોજન। તો અહીંયા સમજો કે હવે કાર્બન અને હાઇડ્રોજન તો લાંબી શૃંખલા હોય જે આપણે ભણી ગયા આગળ, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન ઓક્ટેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન, આપણે 10 સુધી જોયું। ચલો તો એના સિવાય હવે સમજો એક શૃંખલાની અંદર કાર્બન અને હાઇડ્રોજન સિવાય કોઈ તત્વ જોડાય તો શું લખાય? જુઓ કાર્બન શૃંખલામાં હાઇડ્રોજન સિવાય અન્ય તત્વ
અન્ય તત્વ જોડાય તેને ક્રિયાશીલ સમૂહ કહે છે. ક્રિયાશીલ સમૂહ કહે છે. બરાબર. ચલો હવે ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો ક્રિયાશીલ સમૂહ કયા હોય તો પહેલા વાત કરીએ આપણે હેલોજન પ્રકારના તત્વો. હેલોજન પ્રકારના તત્વો તો હેલોજન પ્રકારના એટલે તમે બધા આવર્ત કોષ્ટક વિશે જાણતા હશો બેટા. તો હેલોજન તત્વો એટલે કયો સમૂહ 17મા સમૂહના તત્વો કયા ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને ફ્લોરીન. આ બધા 17 પણ આમાં તમારે 10મામાં ફક્ત બે જ આવશે કયા ક્લોરીન અને બ્રોમીન. એ સિવાય કયા તત્વો અથવા કયા ક્રિયાશીલ સમૂહો તો આલ્કોહોલ. તો આલ્કોહોલની સંજ્ઞા શું છે બોન્ડ OH. બંધારણ દોરો તો આવું થાય બેટા O ડબલ બોન્ડ O બોન્ડ H. મતલબ તમે જ્યારે O જોડશો કાર્બન સાથે તો ડબલ બોન્ડ O હશે અને અહીંયા H જોડાયેલું હશે. બરાબર. ચલો હાલ બંધારણ ધ્યાન દો પછી તમે એકદમ ડિટેલમાં બંધારણ શીખવાડીશ. એના પછી આલ્ડીહાઇડ તો શું થાય બોન્ડ CHO. એના પછી કાર્બોક્સિલિક એસિડ તો એનું શું થાય COOH. બરાબર. આલ્કોહોલ આવી ગયું. આલ્ડીહાઇડ નો ક્રીટોન નું શું થાય તો બોન્ડ CO. આ બોન્ડ મતલબ એની સાથે કોઈ પણ આલ્કેન સમૂહ જોડાયેલો હોય. બરાબર. મિથેન જોડાય, ઇથેન જોડાય, પ્રોપેન જોડાય, બ્યુટેન જોડાય. કેવી રીતે જોડાશે એ હમણાં હું તમને બતાવીશ. ચલો તો અહીંયા સમજો. પહેલા તો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય કે કાર્બન અને હાઇડ્રોજન થી બનતા તત્વના સંયોજનને આપણે કેવું કીધું હતું હાઇડ્રોકાર્બન સંયોજન. કાર્બન શૃંખલામાં હાઇડ્રોજન સિવાયના અન્ય તત્વો જોડાય તેને કયું કહેવાય ક્રિયાશીલ સમૂહ કહે છે. હેલોજન પ્રકારના તત્વો ક્લોરીન અને બ્રોમીન પણ ક્રિયાશીલ સમૂહ છે. તે સિવાય આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને ક્રીટોન આ બધા જ કેવા કહેવાય ક્રિયાશીલ સમૂહ. બરાબર બેટા. ચલો હવે અહીંયા જોઈએ. હવે તમે નોર્મલી વિચારો કે પહેલું જ તત્વ કયું હતું ઇથેન. તો ઇથેન નું અણુસૂત્ર શું હતું CH4. બરાબર. તેનું સ્ટ્રક્ચર દોરીએ તો આવું થાય હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. હવે તમે સમજો કે મારે ક્લોરીન કે બ્રોમીન અહીંયા જોડવો હોય તો અહીંયા તો કાર્બનના 4 બંધ પતી ગયા. કાર્બનની સંયોજકતા સંતોષાઈ ગઈ, સંતૃપ્ત બની ગયો કાર્બન. બરાબર. પણ અહીંયા શું થશે હવે મારે ક્લોરીન જોડવો હોય તો મારે એક હાઇડ્રોજન કાઢી નાખવો પડશે. કેમ કે આ 4 હાઇડ્રોજન રાખીને હું ક્લોરીન નહીં જોડી શકું. અહીંયા બોન્ડ 5 થઈ જશે અને 5 બોન્ડ કાર્બનમાં શક્ય છે નહીં. તો મારે શું કરવું પડશે કે અહીંયાથી હું એક હાઇડ્રોજન રિમૂવ કરી દઉં, એક હાઇડ્રોજન નીકાળી દઉં તો અહીંયા શું થાય આવું સ્ટ્રક્ચર થાય બોન્ડ કાર્બન H H અને H. હવે અહીંયાથી ધારો કે ક્લોરીન આવશે તો એ શું કરશે અહીંયાથી કાર્બન જોડે બંધ બનાવશે તો આનું અણુસૂત્ર શું લઈ જાય CH3Cl. બરાબર. હવે એક કાર્બન પરમાણુ ધરાવતું તત્વ હતું, સંયોજન હતું. તેને તો આપણે શું કહેતા હતા સોરી બેટા એ થોડી ભૂલ થઈ ગઈ એમ મિથેન આવશે ઇથેન ને. ચલો એને આપણે શું કહેતા હતા મિથેન. તો મિથેન ની સાથે કોણ જોડાયું ક્લોરીન. તો આને કહેવાય ક્લોરોમિથેન. શું કહેવાય બેટા ક્લોરોમિથેન. તો જો ક્રિયાશીલ સમૂહ કયો જોડાયો Cl જોડાયો, હેલોજન જોડાયો. ચલો એવી જ રીતે વાત કરીએ ઇથેન. ચલો ઇથેન. તો ઇથેન નું અણુસૂત્ર શું થાય CH3. ચલો એનું બંધારણ દોરીએ. બંને કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન બેટા 3 હાઇડ્રોજન. બરાબર. ચલો હવે મારે Cl જોડવો હોય તો મારે એક હાઇડ્રોજન નું કોઈ પણ એક કાર્બન પરથી શું કરવું પડે વિસ્થાપન. તો તમે વિચારો કે હું ધારો કે સમજી લો કે આ કાર્બન પરથી હું આ હાઇડ્રોજન નું વિસ્થાપન કરી દઉં
તો હવે બંધારણ શું થાય? C3H પાછો C, અહીંયા H ને H, અહીંયા મેં હાઇડ્રોજન નું વિસ્થાપન કર્યું અને કોણ લખ્યું? ક્લોરીન લખ્યું. તો હવે આનું બંધારણ આવું લખાય CH3 કેટલા H થઈ ગયા? 2. તો CH2 ને કોણ જોડાણો? ક્લોરીન. તો હવે શું થઈ ગયું? 2 કાર્બન પરમાણુ ધરાવતું સંયોજન એટલે કયું? ઇથેન. અહીંયા કોણ જોડાયું? ક્લોરીન. એટલે આનું નામ શું થઈ જાય? ક્લોરો ઇથેન. મતલબ શું થયો કે જ્યારે ક્રિયાશીલ સમૂહ જોડાયેલું હોય ત્યારે તમારે નામની અંદર શું લગાવવું પડે? ક્રિયાશીલ સમૂહ. ખ્યાલ આવ્યો? આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ છે. જ્યારે તમારે એકદમ ટોપિક આવશે હમણાં આપણે જેમ આગળ વિડીયો બનાવતા જઈશું તો હું એકદમ તમને વિસ્તૃત રીતે સમજાવીશ કે કેવી રીતે બને, કેવી રીતે નામ થાય, આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ બધું જ સમજાવીશ બેટા. બરાબર? ચલો આગળનો ટોપિક જોઈએ. આગળનો ટોપિક છે સમાન ધર્મી શ્રેણી. ચલો આ પણ બહુ સહેલો ટોપિક છે, એકદમ સહેલો, તમને એક જ વખતમાં ખબર પડી જશે બેટા. બહુ મોસ્ટ એમબી ચેપ્ટર છે અને આ ચેપ્ટર જો તમે આગળ 11 સાયન્સમાં જવાના છો તમને ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે બેટા. એટલે એકદમ, અને તમે જો 11 સાયન્સમાં જશો તો મેથ્સના વિદ્યાર્થીઓ બધા JEE ની એક્ઝામ આપશે, બરાબર, અને બાયોલોજીના વિદ્યાર્થીઓ બધા નીટની એક્ઝામ આપશે. તો એમાં બેઝિક કોન્સેપ્ટ તરીકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બેટા. આ બધા નામ ને બધું તમે આગળના ધોરણમાં જશો તો તમને એવું નહીં કહે કે ભાઈ આ નામ કેવી રીતે બન્યું, આ કેવી રીતે ક્રિયાશીલ સમૂહ જોડાયો, કોનું વિસ્થાપન થયું, કશું જ નહીં કહે. આ બધો જ બેઝિક કોન્સેપ્ટ છે બેટા. ચલો શરૂઆત કરીએ સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી. ચલો બહુ સહેલું, એક જ લીટીમાં પતી જશે. જુઓ, સમાન એટલે સરખું, ધર્મી શ્રેણી. હવે આપણે તો ધર્મી એટલે ધર્મ નથી સમજવાનું હોય, તો જો પાછા ભૂલ ના કરતા. સમાન એટલે સરખું, એવી સંયોજનોની શ્રેણી કે જેની અંદર એક જ સમાન ક્રિયાશીલ વડે એમનો તફાવત હોય, મતલબ સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય અને એમનો તફાવત થાય. તો જો હું પ્રેક્ટિકલી અહીંયા જોશું એટલે ખ્યાલ આવશે બેટા. જો આપણે નોર્મલી સમજીએ ઇથેન, તો ઇથેન શું થાય? CH4, બરાબર. ચલો ઇથેન પછી કોણ આવશે? અરે સોરી બેટા, મિથેન. મિથેન શું થાય? CH4. મિથેન પછી આવશે ઇથેન, CH3, પછી કોણ આવશે? પ્રોપેન. એનું શું થાય? CH3, CH2, CH3. પછી કોણ આવશે? બ્યુટેન, CH3, CH2, CH2, CH3. પછી કોણ આવશે? પ્રોપેન, CH3, CH2, 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 CH3. ચલો એના પછી કોણ આવશે? અરે સોરી બેટા, બ્યુટેન પછી પેન્ટેન. સોરી, એના પછી હેક્સેન. ચલો CH3, CH2, 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 CH3. હવે સમજો, મિથેન માંથી તમે ઇથેન કર્યા, બરાબર. CH4 ની અંદર બીજું કેટલું એડ થયું, મતલબ કેટલા કાર્બન એડ થયા અને કેટલા હાઇડ્રોજન એડ થયા. તો અહીંયા સમજો, નોર્મલી મિથેન ની અંદર શું છે? CH4 છે. હવે CH4 ની અંદર હું CH2 લઉં તો કાર્બન કેટલા થઈ જાય? 2 થઈ જાય. તો આવું થાય. આની અંદર હું પ્લસ CH2 કરું, ધારો કે, સમજો બેટા ખાસ, તો આવું થાય C2H6, આવું થઈ જાય. તો એ જ અણુસૂત્ર કોનું છે? ઇથેન નું છે, C2H6. આની અંદર હું પાછો CH2 ઉમેરું તો શું થઈ જાય? C3H8 થઈ જાય. હા જોજો, તો એ અણુસૂત્ર કોનું છે? પ્રોપેન નું. એમાં હું પાછો CH2 ઉમેરું તો શું થઈ જાય? C4H10 થઈ જાય.
C4H10 થઈ જશે. એમાં પાછો હું CH2 મેળવું તો શું થાય? C5H12 થઈ જશે. એમાં પાછો હું CH2 મેળવું તો શું થઈ જશે? C6H14. એનો અર્થ શું થયો કે હેક્સેન પછી હું કદાચ હેપ્ટેન લખું અથવા હેપ્ટેન પછી હું ઓક્ટેન લખું તો દરેકની અંદર હું ફક્ત શું ઉમેરતો જાઉં? CH2. મતલબ સમજો, આમાં પણ CH2, આમાં પણ CH2, આમાં પણ, આમાં પણ, આમાં પણ, આ બધામાં હું CH2 ઉમેરતો ગયો તો એક એક શ્રેણીનું આગળનું સંયોજન મને મળતું ગયું. તેનો અર્થ શું થયો કે આ બધા જ જે સંયોજનો છે એ બધાની અંદર કેટલા તફાવત છે? CH2 CH2 CH2. કેટલા તફાવત છે? ખાલી CH2 નો તફાવત છે. તો એનો અર્થ શું થયો કે જે શ્રેણીમાં એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહનો તફાવત હોય તેવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. અથવા તમે આણ્વીય દળની રીતે વિચારો. હવે તમે એમ કહેશો સર આ પાછું શું નવું લાયા આણ્વીય દળ? બેટા આણ્વીય દળ એમાં હું તમને શીખવાડીશ, બરાબર? આપણે આગળ એક વિડિયો સ્પેશિયલ અને ટોપિક નો બનાવી દઈશું આણ્વીય દળનો, બરાબર? પણ એ પહેલા અહીંયા તમે થોડું બેઝિક સમજી લો કે અહીંયા CH2 છે તો કાર્બનનું પરમાણુય દળ કેટલું? 12. હાઇડ્રોજનનું પરમાણુય દળ 2. તો ટોટલ કેટલું થયું પરમાણુય દળ? 14 થયું. તો આ મિથેનના પરમાણુય દળની અંદર હું 14 પરમાણુય દળ એડ કરી દઉં તો કોનું થઈ જાય? ઇથેનનું થઈ જાય. મતલબ મિથેનની અંદર મેં 14 પરમાણુય દળ એડ કર્યું તો આ થઈ જશે. પાછું CH2 એટલે પાછું આની અંદર 14 U પરમાણુય દળ એડ કરું તો પાછું કોણ થઈ જાય? પ્રોપેન થઈ જાય. તો એનો અર્થ શું થયો કે ફક્ત ક્રિયાશીલ સમૂહનો તફાવત નહીં પણ પરમાણુય દળનો તફાવત પણ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. અથવા આણ્વીય દળનો તફાવત સમાન હોવો જોઈએ. એની શ્રેણીને પણ કઈ કહેવાય? સમાનધર્મી શ્રેણી. તો અહીંયા એવું પણ લખી શકાય જે શ્રેણીમાં સંયોજનોમાં સમાન આણ્વીય દળનો તફાવત હોય તેવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. ખ્યાલ આવ્યો? જે શ્રેણીમાં એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહનો તફાવત હોય તેવી શ્રેણીને કેવી કહેવાય? સમાનધર્મી. અને જે શ્રેણીમાં સંયોજનોમાં સમાન આણ્વીય દળનો તફાવત હોય તેને પણ કેવી કહેવાય? સમાનધર્મી શ્રેણી. બરાબર બેટા? ખ્યાલ આવી ગયો? જોઈ લો એક વખત. તમને કાંઈ બી ઇશ્યુ હોય, કાંઈ બી પ્રોબ્લેમ હોય, કાંઈ બી સમજણ ના પડતી હોય તો તમે બિંદાસ મને કોમેન્ટની અંદર જણાવજો, બરાબર? તાકી આપ હવે આગળના વિડીયો માટે જોડાયેલી રહો અમારી ચેનલ BK સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અને આગળનો ટોપિક આપણે આવતા વિડીયો લેક્ચરમાં સમજીશું.